શિવજી છે, એ શિવજી સર્વસ્વ છે. જ્યારે મહાકાલ કલ્પ ચાલતું હોય ત્યારે આવા 33 કલ્પ છે. 33 કલ્પની અંદર અલગ અલગ બધા દેવતાઓની દેવીઓનું મહત્વ છે. એટલે આપણે જે પુરાણ વાંચીએ ને એ પુરાણમાં એ દેવનું મહત્વ એ કલ્પમાં રચાયેલું પુરાણ હોય ને એટલે એ કલ્પમાં એ પુરાણની મહત્તામાં એ દેવની મહત્તા સર્વથી વિશેષ બતાવવામાં આવે છે. એટલે શિવ પુરાણની કથા સાંભળશો ને એ શિવ પુરાણ મહાકાલ કલ્પની અંદર એની રચના થયેલી છે. એટલે જ્યારે શિવ પુરાણમાં શિવલિંગનો મહિમા જે આવે છે એમાં ઝઘડો બ્રહ્મા અને નારાયણ સાથે થાય છે. શિવ પુરાણની કથા સાંભળી છે કે નથી સાંભળી? જય સ્વામિનારાયણ. ભગવાન નારાયણ અને બ્રહ્માજીનો ઝઘડો થાય છે અને એ ઝઘડો શાંત કરવા માટે મહાદેવજી અગ્નિના સ્તંભમાં પ્રગટ થાય છે. એટલે આપણે મહાદેવજીના અગ્નિના સ્તંભમાં જે પ્રગટ થયા ને એના પ્રતિક રૂપે એ લિંગ આપણને પ્રાપ્ત થયું છે ને આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ. એ વખતે મહત્તા કોની હતી? મહાદેવજીની, શિવજીની હતી. દેવો બધાય પૂજાય છે જગતમાં, એવું નથી કે એ વખતે જ વધારે. અત્યારે શિવજીની મહત્તા છે, અત્યારે માતાજીની મહત્વ છે, પણ અત્યારે વિશેષ કરીને મહત્વ ભગવાન નારાયણનું છે. કેમ કે શ્વેત વારાહ કલ્પ ચાલે છે. એ વખતે કરદમ કલ્પ આવશે. એ વખતે વિશેષ કરીને માતાજીનું વર્ચસ્વ હશે. માતાજી સર્વથી શ્રેષ્ઠ હશે. દેવતાઓ તો બધા હશે, એ વખતે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ હશે, પણ સર્વથી ઉપર અને સૌથી વધારે માનનારા ભક્તો એ વખતે માતાજીના હશે. આ કલ્પની વાત છે, કલ્પભેદ છે. આ રામચરિત્ર રચાણું ત્યારે પણ એ કલ્પની અંદર મહાદેવજી કહે છે કે કલ્પમાં મહાદેવજી કહે છે કે સુનોગે રે જા હરે ચરિત્ર સુહાય, સુનોગે રે જા હરે ચરિત્ર સુહાય, વિપુલ વિશદ નિગમાગમ ગાય, વિપુલ વિશદ નિગમાગમ ગાય, હરિ અવતાર હે તો જે હોય, હરિ અવતાર હે તો જે હોય, ઇદમિથ કહે જાય ના સોય, ઇદમિથ કહે જાય ના સોય, સુનો ગિરિજા હરિચરિત સુહાય, સુનો ગિરિજા હરિચરિત સુહાય. એ તો મિથ્થમ કહી ન જાય. ભગવાનના અવતારનું કોઈ ચોક્કસ કારણ બતાવવામાં નથી આવ્યું. ભગવાન તો અનેક અવતારો કોઈ પણ રૂપે, કોઈ પણ રીતે, કોઈ પણ ભાવે કરીને આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. ભગવાનના અવતારનું કોઈ ચોક્કસ કારણ બતાવી ન શકાય, પણ છતાંય આજ તમે ભગવાનના મનુષ્ય અવતારની વાત પૂછી છે ને, તો સતી પાર્વતી, હું તમને ભગવાનના અવતારના અનેક કારણોમાંથી મુખ્ય 5 કારણો બતાવું છું. સાંભળજો ધ્યાનથી. પહેલું કારણ છે જય વિજયને સનકાદિકોનો શ્રાપ. જય વિજય એ ભગવાનના દ્વારપાળ છે. વૈકુંઠ લોકની અંદર જાવ ને 7 દ્વાર છે. વૈકુંઠ લોકના કેટલા દ્વાર છે? 7 દ્વાર છે. એક પછી એક પછી એક પછી એક દ્વાર તમે વટાવતા જાઓ ને, 7મો દ્વાર છે જેના પાછળ ભગવાનનું મુખ્ય એ ધામ છે. એ દ્વાર ઉપર 2 દ્વારપાળ છે જેનું નામ છે જય અને વિજય. સનકાદિકો ત્યાં આવ્યા છે, એમણે શ્રાપ આપ્યો છે. પણ શા માટે સનકાદિકોને શ્રાપ આપવો પડ્યો? તો સનકાદિકોને શ્રાપ આપવાનું કારણ પણ સંત તુલસીદાસજી બતાવી રહ્યા છે કે જય વિજય ભગવાનના દ્વારપાળ છે. 5 પ્રકારની મુક્તિ છે. એ 5 પ્રકારની મુક્તિમાં સારૂપ્ય. ભગવાન જેવું તમે વૈકુંઠમાં જાઓ ને
એ શાસ્ત્રોમાં વર્ણિત છે. વેદની અંદર વૈકુંઠમાં જાઓ ને એટલે તમે ત્યાં જેને જુઓ ને એ બધાય ભગવાન કૃષ્ણ પરમાત્મા જેવા જ લાગે, કોઈમાં કાંઈ ફેર હોય નહીં. એ તો જે હૃદયથી ભગવાનને ધારતો હોય. હા, ભગવાનમાં અને વૈકુંઠમાં વસેલા બીજા લોકોમાં ફેર શું છે? બધા ભગવાન જેવા લાગે તો આપણે તો ગમે એને ભગવાન માની લઈએ ને, પણ ગમે એને ભગવાન મનાય? તો ભગવાનમાં અને બીજા રહેલા જે વૈકુંઠના લોકોમાં ફેર શું છે? તો બે ફેર છે. સારૂપ્ય, રૂપ બધાયનું સરખું છે, તમે ભેદ ના કરી શકો કે આ ભગવાન છે કે આ ભગવાન છે. રૂપ બધાયનું સરખું છે, પણ ભેદ બે છે. એક ભેદ કે જેની છાતી ઉપર ભૃગુનંદનના ચરણનું ચિહ્ન છે. ભૃગુ ઋષિએ જે ભગવાનની છાતી ઉપર પગ માર્યો ને, એ પગના નિશાન ભગવાનની છાતી ઉપર છે. એક ચિહ્ન એ છે કે જેની છાતી ઉપર ભૃગુ ઋષિના ચરણનું ચિહ્ન હોય અને જેના ગળાની અંદર કૌસ્તુંભ મણિ હોય ને, એ ભગવાન કૃષ્ણ પરમાત્મા છે. બાકી બધા ભગવાનના અનન્ય ભક્તો છે. આ રીતે ભગવાન અને ભગવાનના ભક્તોમાં ભેદ થાય છે. સનકાદિકો દ્વારે ઊભા છે, જય વિજયે દંડો આડો રાખી અને રોયકા છે. ત્યારે સનકાદિકો જય વિજયને કહે, તમે આટલી બધી સારૂપ્ય મુક્તિ પામી, તમને ભગવાન જેવું રૂપ મળ્યું, અરે તમે સાલોક્ય ભગવાનના લોકમાં તમને પ્રાપ્તિ થઈ, તમે ભગવાનના લોકમાં રહો છો, સાલોક્ય મુક્તિ પણ તમારી પાસે છે. અરે સામીપ્ય, ભગવાનનું સામીપ્ય તમને પ્રાપ્ત થયું છે, ભગવાનના સામીપ્યમાં તમે રહો છો. છતાં પણ કહે સાષ્ટી, સાષ્ટી એટલે ભગવાન જેવા ઉપભોગ પણ તમે ભોગવો છો. જે ભગવાનને મળે એ જ ભગવાનના ભક્તોને મળે છે. તમે ભગવાન જેવા ઉપભોગ ભોગવો છો. આ 4 પ્રકારની મુક્તિ તમને મળી, પણ સૌથી અઘરી મુક્તિ જો કોઈ હોય ને તો એ છે સાયુજ્ય મુક્તિ. સાયુજ્ય મુક્તિ એટલે ભગવાનની સાથે એક તાર થઈને જોડાઈ જવું. આ મુક્તિ સૌથી અઘરામાં અઘરી મુક્તિ છે. સાલોક્ય મુક્તિ મળી જાય, સાલોક્ય મુક્તિ આપણને થાય વૈકુંઠમાં જવાથી ના, આ જગતમાં પણ મળે. જ્યાં જ્યાં ભગવાનનો વાસ છે, જ્યાં ભગવાનનો લોક છે, તમે દ્વારિકામાં જાઓ, ડાકોરમાં જાઓ, શ્રીનાથજી જાઓ, જ્યાં જ્યાં ભગવાનનું સ્થાન છે ને ત્યાં તમને જન્મ મળે, ત્યાં રહેવા મળે ને, આ સાલોક્ય મુક્તિ છે. ભગવાનના ધામ સમીપે, ભગવાનના ધામમાં તમને રહેવા મળે. આ સાલોક્ય મુક્તિ બધાને મળે. જેની ઉપર ભગવાનની કૃપા હોય એને પ્રાપ્ત થાય. સારૂપ્ય એ પણ મુક્તિ મળી જાય. ભગવાન જેવું અનન્ય રૂપ પણ આપણા જીવનમાં પ્રાપ્ત થઈ જાય. બધી મુક્તિ મળવી શ્રેષ્ઠ સહેલી છે, પણ સાયુજ્ય મુક્તિ મળવી એ સહેલી નથી. અરે તમે ભગવાનના ધામમાં રહ્યા થકા પણ સાયુજ્ય મુક્તિ ન પામી શક્યા. એ પામવા ન કારણ કામ, ક્રોધ અને લોભ, આ 3 દોષો તમારી અંદર છે, એટલે તમે ભગવાનના સાયુજ્ય રૂપને ન પામી શક્યા. માટે જાઓ, અમને રોકો છો, તમને શ્રાપ આપો છો. 3 દોષોએ પરિયુક્ત હોવાથી તમે 3 જન્મ ભૂમિ ઉપર અસુર તરીકે લેશો. આવો શ્રાપ આપ્યો છે. 3 જન્મ તમારા ધરતી ઉપર થશે અને અસુર ના રૂપમાં તમે એ જન્મ લેશો. ભગવાન નારાયણ બાર આવી અને આશીર્વાદ આપ્યા છે. રાવણ અને કુંભકર્ણ જય વિજયનો પહેલો જન્મ છે. કામ, ક્રોધ અને લોભ. રાવણ કામનું પ્રતીક છે. શા માટે એવું કહેવાય છે કે રાવણ પોતાના પુષ્પક વિમાનની અંદર ખાલી સીતાજીને હરણ કરાય એટલું નહીં, જગતની એટલી બધી સ્ત્રીઓને રાવણે હરણ કરી છે કે એ સ્ત્રીઓના આંખના આંસુથી પુષ્પક વિમાન આખું ભરાઈ ગયેલું છે. આટલી સ્ત્રીઓને રાવણે જગતમાંથી હરણ કરી છે. કામનો ભાવ છે રાવણની અંદર. રાવણ અને કુંભકર્ણ એ કામનું પ્રતીક છે. એ કામના દોષે કરીને આ જગતમાં આવ્યા છે. ક્રોધ, તો કે ક્રોધનું પ્રતીક એ બીજું કોઈ નહીં, ક્રોધ એટલે દંતવક્ર અને શિશુપાળ છે. જે ક્રોધે રહી અને ભગવાન સાથે વેર કર્યો છે,
પોતાના ક્રોધમાં રહી અને ભગવાનને ન કહેવાના શબ્દો કીધા છે અને ભગવાને પછી બંનેને મારીને એને મુક્તિ આપી છે. કામ અને ક્રોધ સમજી શકાય, પણ લોભ સૌથી અઘરો છે. લોભને સમજવો બહુ અઘરો છે. આપણા માટે નહીં, ભગવાનને પણ લોભના પ્રતીકને મારવા માટે, કામને મારવા માટે એક જ અવતાર લેવો પડ્યો. ક્રોધને મારવા માટે પણ એક જ અવતાર લેવો પડ્યો, પણ લોભને મારવા માટે ભગવાનને 2 અવતાર લેવા પડ્યા. હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ, આ બંને જય વિજય છે. હિરણ્યકશિપુ માટે પણ ભગવાને નૃસિંહ અવતાર લીધો. હિરણ્યકશિપુ એટલે હિરણ્ય એટલે સોનું, સોનામાં અશી રત રહેનારો, જે સોનાને મેળવનારો, પ્રાપ્ત કરનારો, ધનને હિરણ્ય એટલે સોનું, ધન, ધનને લોભાવશ જે આખી પૃથ્વી ઉપરથી ધન મેળવવાની લાલસા વાળો છે, એ હિરણ્યકશિપુ છે, લોભનું પ્રતીક છે. હિરણ્યાક્ષ એટલે જે પોતાની નજરથી જગતમાં ક્યાં ક્યાં ધન સંપત્તિ સમાયેલી છે એ જોની અને એને લૂંટવાનો પ્રયત્ન કરીને પોતાની બનાવવાનો પ્રયાસ કરે છે, એ હિરણ્યાક્ષ છે, એ લોભનું પ્રતીક છે. એને મારવા માટે પણ ભગવાનને 2 જન્મ લેવા પડ્યા. એટલે અઘરો કોણ છે? લોભ અઘરો છે, છૂટે નહીં, જલ્દી છૂટે નહીં. એટલે તો આપણે બધા યારે કચકચ કરીએ ને, ન તો થોડી કચકચ થાય. અને ગુજરાતીનો સ્વભાવ હતો, એરપોર્ટ ઉપર જઈને પૂછે, ઓલો 100 રૂપિયાની ચોકલેટ લેવા ગયો હોય, ઓલો 100ની ચોકલેટના 200 રૂપિયા કહે તો કે આ લેવાતા છે કે 200 રૂપિયા કહે છે, બચ્ચોમાં હાલે કે ચોકલેટ આ તો 5-5 રૂપિયાની મળે અમારા ગામમાં કે. એટલે પણ એ એરપોર્ટ છે, તમારું ગામ થોડું છે. સ્વભાવ છે માણસના. કોઈ પણ જો આ અસુર યોનિમાં છે, એને લોભ નથી છૂટતો, તો માણસને તો જય વિજય છે, ભગવાનના દ્વારપાળ છે. એનાથી જો લોભ ના છૂટ્યો હોય તો આપણાથી તો ઘણું કઠણ છે ને. પણ જો જે ભગવાનના ભજનમાં રત રહે છે, એ આ બધા દુર્ગુણોને સહેજે તજી શકે છે, આ બધા દુર્ગુણોથી પાર થઈ શકે છે. એટલે કહે છે કે જય અને વિજય આ બંનેને સનકાદિકોનો શ્રાપ થયો. 3 જન્મ લેવાની વાત હતી, એમાં 1 જન્મની અંદર જય અને વિજય રાવણ અને કુંભકર્ણ તરીકે આવ્યા. એ વખતે ભગવાને પણ એને વચન આપ્યું હતું કે જાઓ તમે પૃથ્વી ઉપર જન્મ ધારણ કરજો, તમારો ઉદ્ધાર કરવા માટે હું સ્વયં પરમાત્મા મનુષ્ય અવતાર ધારણ કરી અને તમારો ઉદ્ધાર કરીશ. આ શ્રાપના આધારે જય વિજયના ઉદ્ધારને માટે ભગવાન એક વખત પૃથ્વી ઉપર જન્મ ધારણ કરવાનો નિશ્ચય કરે છે. આ એક કારણ. બીજું કારણ છે તો કે બીજું કારણ વૃંદાનો સાપ. વૃંદાને ઓળખો ને, માસી કાકી છે, જલંધરની પત્ની. જલંધર એટલે મહાદેવજીના ક્રોધમાંથી ઉત્પન્ન થયેલો એ રાક્ષસ છે. બૃહસ્પતિ અને ઇન્દ્ર આ બંને જણા મહાદેવજીના દર્શન કરવા માટે આવી રહ્યા હતા. અને એ વખતે મહાદેવજીને થયું કે મારા દર્શનને યોગ્ય છે કે નહીં. આ વાત જાણી અને મહાદેવજી મુનિનું રૂપ લઈને રસ્તામાં બેસી ગયા અને ઇન્દ્ર ને બૃહસ્પતિ નીકળ્યા. એટલે ઇન્દ્ર કહે, બાવા હટ મારા માર્ગમાંથી, અમારે જવું છે મહાદેવજીના દર્શન કરવા માટે. મહાદેવજી કહે પણ આવી રીતે ક્રોધમાં જશો તો એ મહાદેવજી થોડા દર્શન, લાયકાત તો જોઈએ ને. અરે લાયકાત વાળો તું કોણ, કેવા વાળો તું કોણ, હટ કે અમારા રસ્તામાંથી, અમારે કૈલાસની અંદર મહાદેવજીના દર્શન કરવા માટે જવું છે. અને મહાદેવજી ક્રોધે ભરાણા. અને એ ક્રોધ જે મહાદેવજીના હૃદયમાં આંખોમાંથી ઉત્પન્ન થયેલો એ ક્રોધનો પુંજ એ ભેગો થયો. અને એ ક્રોધના પુંજને દેવતાઓએ એ લઈ અને અસુરીઓની અંદર રહેલા રાજા સમુદ્ર, એ સમુદ્રની અંદર એ ક્રોધના પુંજને ફેંકો છે. એમાંથી એક બાળકની ઉત્પત્તિ થઈ છે. સમુદ્રમાંથી એ બાળક બહાર આવ્યો એટલે એનું નામ જલમાંથી બહાર આવ્યો. ક્રોધરૂપી જળમાંથી જેની ઉત્પત્તિ બહાર આવ્યો
રાડું નાખે, જોર જોરથી રડે છે, એવો ભયંકર અવાજ કરીને રડે છે. બ્રહ્માજીને થયું આ કોણ રડે છે? એટલે પછી બ્રહ્માજી જોવા આવ્યા અને જેવા એ બાળકને રડતા જોયે ને બ્રહ્માજી પાસે ગઈને કે શા માટે રડે છે? એ જલંધરે બાળકે બ્રહ્માજીનું ગળું પકડ્યું છે અને એવું જોરથી દાબ્યું. બ્રહ્માજી કે છોડ 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 કરીને બ્રહ્માજીના આંખમાંથી આંસુ પડ્યા અને એ આંસુનું પાન એ બાળકે કર્યું. એટલા માટે જલનું પાન કર્યું એટલે એને કહેવાય છે જલંધર. અને મોટો હાહાકાર સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલો છે. ચારેય બાજુ પોતે પછી તો શક્તિશાળી થયો છે. કથાઓ બહુ લાંબી છે પણ શક્તિશાળી થયો એટલો આખા જગતની અંદર કાળો કેર વર્તાયો છે. દેવતાઓ સાથે વાત કરી છે કે આ દેવતાઓ તારી સંપત્તિ લઈને જતા રહ્યા. બીજા અસુરોએ કીધું કેમ કે બધું ઉત્પન્ન સમુદ્રમાંથી થાય છે અને સમુદ્રમાંથી આ દેવતાઓ પોતાના ધામની અંદર બધું લઈ ગયા. બધું તારું છે ને એને લઈ ગયા. ચોરને દૂતને મોકલો, મારી સંપત્તિ આપી દો. ઇન્દ્રએ કીધું કે ચોરનું ચોરી લેવામાં વાંધો નથી, તારા બાપાએ ચોરી કરીને બધું ભેગું કર્યું છે પર્વતમાંથી લઈને, એને ચોરવામાં અમને શું વાંધો છે? અમે પાછું લઈ લીધું છે. અરે જે આ વાત સાંભળીને ક્રોધે ભરાણો અને યુદ્ધ કરવા માટે ગયો અને યુદ્ધ કરે છે દેવતાઓ સાથે. આ બાજુ અસુરોના ગુરુ શુક્રાચાર્ય, એની પાસે મૃત સંજીવની વિદ્યા છે. જે અસુરોને મારે, જે અસુરો મરી જાય એને શુક્રાચાર્ય મૃત સંજીવની વિદ્યા મૂકીને પાછા જીવતા કરી દે. એટલે પાછા અસુરો હતા એવા ને એવા. આ બાજુ દેવો પણ મરે તો બૃહસ્પતિ પાસે એ દ્રોણાચલ પર્વતની જે જડીબુટીઓ છે એ જડીબુટીઓને એકત્રિત કરી અને એનો રસ બનાવી અને દેવતાઓને પાય એટલે દેવતાઓ પણ જીવતા થાય. જલંધરને થયું કે મારા શત્રુઓને બૃહસ્પતિ આ પહાડમાંથી અમૃત બુટીઓ લાવીને પાઈને જીવતા કરે છે. જલંધરે આખો પહાડ ઉપાડીને નાખી દીધો સમુદ્રની અંદર. સ્વાહા થઈ ગયું. જડીબુટી વિખાણી. દેવતાઓને હવે કોઈ સહારો ન રહ્યો. બધા ભાગીને આવ્યા ભગવાન નારાયણ પાસે. હે પ્રભુ રક્ષા કરો, કૃપા કરો. ભગવાન નારાયણ યુદ્ધ કરવા આવ્યા જલંધર સાથે અને ખૂબ યુદ્ધ કર્યું છે જલંધર સાથે, પણ જલંધર પરાસ્ત નથી થયો. એ ભગવાન નારાયણે કીધું કે હું તારી શક્તિથી રાજી થયો છું, માગ, તારે શું જોઈએ? તું જે કહીશ એ હું તને આપીશ. અને ત્યારે જલંધરે કીધું કે જો તમારે મને વરજ દેવો હોય તો મારી બેન સાથે લગ્ન કરો. જલંધરની બેન કોણ છે? જલંધરની બેન ઉત્પત્તિ ક્યાં છે જલંધરની? સમુદ્રમાંથી. અને સમુદ્રના દીકરી એટલે દેવી લક્ષ્મી. જલંધરે કીધું છે એટલું જ નહીં, લગ્ન કરો મારી બેન સાથે. એટલું જ નહીં, ઘર જમાઈ બનીને રહેજો. ઘર જમાઈ બનીને રહેજો. એટલે તો લક્ષ્મી સાથે લગ્ન કરી અને ભગવાન આ જીવનકાળ ક્ષીર સાગરની અંદર શેષ શૈયા ઉપર વાસ કરીને ત્યાં રહે છે. ઘર જમાઈનું વચન જલંધરને આપ્યું છે ભગવાને, એટલે શેષ શૈયા ઉપર ક્ષીર સાગરના ભગવાન રહે છે. એમને નથી રહેતા પોતાનું વૈકુંઠ છોડીને. લક્ષ્મી સાથે લગ્ન કરવાની આ સહજ જલંધરે રાખી છે. પછી તો ભગવાન પણ ગયા. હવે આ બાજુ બધા વિચાર કરે છે કે આ જલંધરને હરાવવો કેમ? આ તો જો મહાદેવજી ધારે તો જ જલંધર હારે. હવે મહાદેવજી સિવાય કોઈ આરો છે નહીં. એટલે પછી નારદજીને દેવતાઓએ જલંધર પાસે મોકલાને કીધું તારી પાસે સર્વસ્વ છે, તારી પાસે બધું જ છે. વૃંદા સાથે લગ્ન થયેલા. પણ નારદજી છતાંય કહે છે કે બધું છે પણ એક સારી સુપત્ની તારી પાસે નથી. અને સુકન્યા, સુવાળી, રૂપાળી કન્યા તારી પાસે નથી. આ જગતમાં જો રૂપાળીમાં રૂપાળી કન્યા હોય ને તો એ પાર્વતી છે. તો પાર્વતીને જો લઈએ તો તારું કામ તો સર્વસ્વ પૂર્ણ થાય. આ તો ભાઈ રાક્ષસ બુદ્ધિનો ઉપડો. દૂતને મોકલા મહાદેવજી પાસે, પાર્વતી સાથે લગ્ન કરવા છે. ના પાડી દીધી. પાર્વતી તો મારા છે, તને કેમ પરણાવું? અને પછી એ યુદ્ધમાં મહાદેવજી સાથે યુદ્ધ કરે છે. વર્ષો સુધી યુદ્ધ હાલે છે.
પરાણે કોઈ મેળ આવતો નથી, ફરી હારતો જ નથી. એટલે બધા દેવતાઓ પાછા ભગવાન પાસે ગયા, પ્રભુ કંઈક કરો, કંઈક કૃપા કરો. એટલે પછી ભગવાને એક મુનિનો વેશ ધારણ કરી અને જલંધરનું ઘર જ્યાં હતું ને એના બગીચામાં જઈને બેસી ગયા ભગવાન. અને એની પત્ની વૃંદા, એને એવું સપનું આવ્યું કે મહાદેવજી સાથે યુદ્ધ કરતા એનો પતિ જલંધર મરાયો છે. આવું સ્વપ્નું આવ્યું એટલે વૃંદા સફાળા જાગી અને થયું કે હો, સપનું એવું ભયંકર હતું એટલે શરીરની શ્વાસોશ્વાસની ક્રિયાઓ વધી ગઈ. એટલે દાસીઓને કીધું ચાલો બગીચામાં આંટો મારવા જઈએ, થોડું મન હળવું થાય. શું આ વાત સાચી હશે, ખોટી હશે? આવી ચિંતામાં સખીઓ સાથે બગીચામાં જાય છે. ત્યાં બે અસુરો એ વૃંદાની પાછળ દોડે છે. અને બે અસુરો જે વૃંદાની પાછળ વાનર રૂપે બે અસુરો હોય છે, એ વૃંદાની પાછળ દોડે છે. એ વૃંદા દોડીને જાય ને ત્યાં ભગવાન નારાયણ મુનિનું રૂપ ધારણ કરીને બેઠા ને એની પાસે આવીને કહે, પ્રભુ મુનિ રક્ષા કરો, પાહિમામ. અને ભગવાને જેવી નરજ કરીને બંને અસુરો ત્યાંથી પલાયન થઈ ગયા, બળીને ખાખ થઈ ગયા, વાનરના રૂપમાં હતા. એટલે પછી વૃંદાએ જાણ્યું કે આ કોઈ સામાન્ય ઋષિ નથી. એટલે એમણે પૂછ્યું કે તમે કોણ છો? હું યોગી છું. તમે મને બતાવી શકો કે મારા પતિ જલંધર એ અત્યારે ક્યાં હશે, શું થયું છે? એટલે ભગવાન નારાયણે ખાલી આંખ મીચીને કીધું કે દેવી, તમારા પતિ જલંધર તો શિવ સાથે યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે. હોય નહીં, એ જ વખતે ત્યાં જ ભગવાનની માયાથી પ્રેરિત થયેલા બે લોકો જલંધરનું માથું અને ધડ લઈને આવ્યા છે. એટલે દેવી ભગવાને કીધું કે જો આ તમારા પતિનું ધડ અને શરીર. એટલે વૃંદાએ કીધું કે ગુરુદેવ, મારા ઉપર કૃપા કરી મારા પતિને જીવતા કરો ને. એ વખતે ભગવાને એ ધડ અને શરીરને ભેગું કર્યું છે. જલંધર પાછો જીવતો થયો છે. ભગવાનની માયા છે, જલંધર નથી. પણ જલંધરના રૂપે કોણ છે? ભગવાન નારાયણ પોતે છે. અને પછી એ વૃંદા અને ભગવાન નારાયણ જલંધરના રૂપે ઓરડામાં ગયા છે. ઓરડામાં જઈ અને બંને જ્યાં સાથે સૂતા ને ભગવાન નારાયણના શરીરની ગંધ લઈને વૃંદા સમજી ગઈ કે આ મારો પતિ આ છે નહીં. સફાળા વૃંદા ત્યાંથી ઊભી થઈ અને કહે છે, કોણ છો? કેમ મને છેતરવા આવ્યા છો? અને ત્યારે ભગવાન કહે છે, હું નારાયણ પોતે. ભગવાન નારાયણ દેવતાઓના કાર્ય કરવા માટે આવ્યો છું. અને વૃંદાએ એ વખતે પછી ભગવાનને શ્રાપ આપ્યો છે કે જળ જેવું કામ કરો છો, પથ્થર બની જાઓ. અને ભગવાન શાલિગ્રામ રૂપે ત્યાં બન્યા છે અને વૃંદા પણ તુલસી રૂપે બન્યા છે. બંનેનું લગ્ન એટલે આપણે શાલિગ્રામ અને તુલસીના વિવાહ કરાવીએ છીએ. એટલે ભગવાને વૃંદાને પણ શ્રાપ આપ્યો છે અને વૃંદાએ ભગવાનને પણ શ્રાપ આપ્યો છે. અને શ્રાપ આપતા વૃંદા એમ કહે છે કે તમે મારી સાથે નાટક કર્યું છે, માટે જાઓ, હું તમને શ્રાપ આપું છું. તમારે પણ મનુષ્ય જેવું હજુ ચેષ્ટા કરતા તમને શરમ ના આવી, માટે તમારે મનુષ્ય જન્મ પણ ધારણ કરવો પડશે. અને બીજું, વાનરોને ખોટા દેખાડીને મારી સાથે છેતરપિંડી કરી એ વાનરોની પણ તમારે સહાયતા લેવી પડશે. અને મારા પતિને મારાથી દૂર કર્યો છે, એવી રીતે તમારી પત્ની પણ તમારાથી દૂર થશે અને એના વિયોગે તમે રડતા ફરશો. આ મારો શ્રાપ છે. આ બીજું કારણ ભગવાનના જન્મનું અહીંયા વૃંદાના શ્રાપ દ્વારા બતાવવામાં આવ્યું છે. ત્રીજું કારણ, નારદજી. શિવ પુરાણની અંદર આ કથા ફેમસ છે, લગભગ તમે બધાએ સાંભળેલી હશે. નારદજી મધુવનમાં તપ કરવા ગયા, જ્યાં શિવજીએ સવારે વાત કરી હતી ને, તપ કર્યું, પંચબાણ નાખ્યા. એ વખતે શિવજીએ જે દ્રષ્ટિ ફેરવી એ દ્રષ્ટિમાં ક્યાંય કામનો પ્રભાવ પડતો નથી. એ જગ્યાએ નારદજીએ તપ કર્યું અને ઇન્દ્રએ કામદેવને મોકલા, પણ નારદજીને કોઈ ફેર ન પડ્યો. એટલે નારદજી પછી ઇન્દ્રને કામદેવને ચરણમાં જોયા. એટલે નારદજી મનમાં એમ થયું, હો, મેં કામદેવજી ઉપર વિજય મેળવો? હું આરા જેવો તો જગતમાં કોઈ નહીં. શિવજીને પણ કામદેવ પરાસ્ત કર્યા, એ કામદેવજી ઉપર મેં વિજય મેળવો છે. મારા જેવો જગતમાં કોઈ છે નહીં. દોડીને શિવજી પાસે ગયા. શિવ મહાપુરાણની કથા છે.
શિવજી પાસે જઈને શિવજીને કહે, હે દેવાદિદેવ, તમે કામદેવને પરાસ્ત ન કરી શક્યા, એ કામદેવને મેં પરાસ્ત કર્યો છે. શિવજી કહે, બહુ સારી વાત છે નારદજી, તમે તો ગુણિયલ છો, તમે તો ભગવાનના અનન્ય ભક્ત છો, તમારાથી કામદેવ પરાસ્ત થાય એ કોઈ મોટી વાત નથી. પણ શિવજી કહે, એક હિતની વાત કહું? તો કે શું? મને કીધું, પણ ભગવાન નારાયણને આ વાત કરશો નહીં. હવે જેને તમે ના પાડો, જે સિદ્ધિ લઈને આવ્યો હોય, તમારા હાથમાં તમારો છોકરો રિઝલ્ટનું કાગળિયું લઈને આવે, એને 40% આવ્યા હોય ને રાજીનો રેડ થઈ ગયો હોય, કોઈ દી પાસ ન થતો હોય, એ આજે પાસ થયો હોય, અને તમે એનું રિઝલ્ટ જોઈને એમ કહો કે તારા પપ્પાને ના દેખાડતો, તો રે દેખાડ્યા વગર એના મનમાં થાય કેમ હું પાસ થઈ ગયો, એ મારે માતાને સારું નહીં લાગ્યું એટલે ના પાડે, મારા પપ્પાને નહીં દેખાડતો. દર વખતે માર પડે છે, આ વખતે કંઈક ચોકલેટ મળે તો એટલા માટે ના પડતા છે, એમ કરીને જઈને દેખાડવા. નારદજી પણ એવું થયું, શિવજીએ ના પાડી આ વાત ભગવાન નારાયણને ન કરશો, પણ નારદજીના મનમાં ઊંધું આવ્યું. એને થયું કે આ ના પાડે છે એનું કારણ શું છે, કે એમને એવું છે કે ભગવાન નારાયણને બડાઈ મારી કરે એ શિવજીને ગમે એવું નથી. પાછા નારાયણ 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 કરતા કરતા ભગવાન નારાયણ પાસે ગયા, અને નારાયણ પાસે જઈને કીધું, પ્રભુ, તમારા શિષ્ય ઉપર ગર્વ કરવા જેવું, તમારા ભક્તો ઉપર ગર્વ જ કરવા જેવું કામ કરીને હું આવ્યો છું. ભગવાન કહે, શું કર્યું છે? તો કે કામદેવ ઉપર મેં વિજય મેળવ્યો છે. ઓહો નારદ, એમાં તો શું કહેવું, તો મારો અનન્ય ભક્ત છો. અરે તારું સ્મરણ જે કરે ને એના પણ કામ, ક્રોધ, લોભ, મોહ નાશ પામી જાય. એ તું કામદેવ ઉપર વિજય માળ્યો એમાં મોટી વાત નથી, તારાથી તો કામદેવ સદૈવ પરાસ્ત થઈ જાય. પ્રોત્સાહન મળ્યું, અને પ્રોત્સાહન મળ્યું એટલે વધારે ફૂલાય. ફુગામાં જેટલી હવા ભરો એટલે ફૂગો કેવો થાય? ફૂલાય ને. જેટલી તમે હવા ફુગામાં ભરો એટલો ફૂગો ફૂલાય. પણ એક સીમિત સમય હોય, એનાથી વધારે થાય તો ફાટી જાય. ભગવાન નારાયણે સમજવા પછી ભગવાન નારાયણે આ તો વિસ્તારથી આખી કથા સંભવામી માયા ભગવાન મહાદેવજીની હતી, એ માયાને વશ થઈ અને નારદજીના મનમાં અભિમાન આવેલું. એટલે ભગવાનને કીધું કે કંઈ વાંધો નહીં નારદ, બહુ સારું છે. એટલે હવે માયા પ્રેરિત આખો 100 જોજનનું એક શહેર બનાવ્યું, જે શહેરનો રાજા શીલનિધિ છે. અને એ શીલનિધિ રાજાની એક દીકરી છે જેનું નામ છે વિશ્વમોહિની. નારદજી ભગવાન નારાયણને સમાચાર આપીને જગતમાં સમાચાર આપતા આપતા વિચરણ કરે છે. એને આ નગરી જોઈ, ઓહો આ નગરીનું નિર્માણ કોણે કર્યું, આવી સુંદર નગરી. નારદજી તરત ત્યાં ગયા. ત્યાં તો આવો 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 ના નાદ થઈ રહ્યા હતા. નારદજી કે મારા પહેલા મારી વાત પહોંચી ગઈ, મારા પહેલા મારી બડા અહીંયા પહોંચી ગઈ, હું વિશ્વકામ વિજેતા થઈને આવ્યો છે એટલે મારું સ્વાગત સન્માન કરે છે. નારદજીને લઈને અંદર ગયા. શીલનિધિ રાજા નારદજીના પગમાં પડીને તાળી પાડીને પોતાની દાસીઓને બોલાવી આવો, અને દાસીઓ દીકરીઓને બોલાવી. સૌથી પહેલી વિશ્વમોહિની દીકરી આવી, એને નારદજીના પગ ધોયા. પણ એને જોઈને નારદજીના મનમાં પરણવાની ઈચ્છા જાગી. દેવી નારદ એટલું સુંદર રૂપ, વિશ્વમોહિની છે, એના મનમાં પરણવાની ઈચ્છા જાગી. પણ નારદજી કહે કે આ દેહ તો ગયડો થઈ ગયો છે, આ કરચલીઓ તપ કરી કરીને પડી ગઈ, આને થોડી આ વિશ્વમોહિની પરણશે, કંઈક તો કરવું પડશે. નારદજી ત્યાંથી ફટાફટ ઊભા થઈ ભગવાન નારાયણ પાસે કે નારાયણ પાસે જાઓ તો કંઈક એનો ઉપાય મળે. ભગવાન નારાયણ પણ સામે આવ્યા. હો શ્રીમન નારાયણ નારદજી. નારદજી કે પ્રભુ, હું તો તમારી પાસે જ આવતો હતો, મને ખબર પડી ગઈ તમે મારી પાસે આવતા, તમે વિશ્વ વિજેતા, કામ વિશ્વ વિજેતા છો, એટલે હવે તમારે નહીં મારે તમારી પાસે આવવું પડે. બોલો શું કામ હતું? તો કે પ્રભુ મારે લગ્ન કરવા છે. પ્રભુ કે તો એમાં શું વાંધો, કરો ને. પણ પ્રભુ આ દેહ જોવો છો, આને કોણ પરણે? કે તો તમારું રૂપ આપો. ભગવાન કહે જેવું તમારું હિત જેમાં હશે એવું હું કરીશ, હિતની બહાર હું કંઈ કરીશ નહીં. એટલે પછી ભગવાને નારદજીને રૂપ આપ્યું, આખું શરીર ભગવાને પોતાના જેવું કરી દીધું, સુંદર અને રળિયામણું. પણ મોઢામાં થોડો ફેર કરી દીધો.
મોઢું વાનરનું આપી દીધું. અને એ વખતે ઉતાવળ હતી ત્યારે જ સ્વયંવર હતો એટલે નારદજી કાચમાં જોવા પણ રહ્યા નહીં. અને સીધા ઉપડા જ્યાં સ્વયંવર ચાલી રહ્યો હતો ત્યાં, અને ત્યાં જઈને સૌથી આગળ સીટમાં બેસી ગયા. એમાં બે મહાદેવજીના ગણો પણ ત્યાં આટા મારતા હતા. એણે નારદજીને જોઈને કીધું, ઓહો હો, આવો રૂડો રૂપાળો રળિયામણો રાજકુમાર તો ક્યાંય જોયો નહીં. આ તો વિશ્વ મોહિની, આની સિવાય કોઈને હાર પહેરાવશે નહીં. કે આ હા હા, આવો ગુણ, આવું રૂપ તો ભગવાન નારાયણનું પણ ન હોય એવું રૂપ આનું છે. મોઢું કેનું છે? શું કરે છે? મશ્કરી કરે છે, હાંસી કરે છે નારદજીને જોઈને. પણ નારદજીના મનમાં તો હજી સુધી મોઢું જોયું નથી ને, એટલે મનમાં એમ છે કે હા, હું આટલો સુંદર, આ લોકો મારા વખાણ કરતા થાકતા નથી, એટલે વિશ્વ મોહિની હાર તો કોને પહેરાવશે? મને જ પહેરાવશે. અને એ તો પોતાના આસન ઉપર જઈને આંખો બંધ કરીને બેસી ગયા. વિશ્વ મોહિની આવી છે હાથમાં હાર લઈને, અને એની પગમાં પહેરેલા ઘૂંઘરીઓનો છમ 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 અવાજ આવે છે. અવાજ સાંભળીને નારદજીને થાય છે કે મારી બાજુ જ આવે છે, હમણાં મને હાર પહેરાવી દેશે, હમણાં મારું વરણ કરી લેશે. જેવો અવાજ ધીરે 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 નજીક આવતો જાય ને એમ નારદજીની ઉત્કંઠા વધતી જાય છે. આંખો બંધ છે પણ સેજ આંખો ખોલી ખોલીને પાછા જોવે છે કેટલી આઘી છે. થોડી આંખો ખોલી ખોલીને જોવે છે કેટલી આઘી છે. ધીરે 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 વિશ્વ મોહિને આવે છે. અને આવીને જેવા નારદજી સામું જોવે છે ને, એ નારદજી સામું જોઈને થોડી આગળ જતી રહે છે. નારદજી આમ આખો ઝાંઝોળનો અવાજ પાસે તો આવતો હતો પણ પાછો દૂર જતો દેખાય છે. એટલે તરત નારદજીએ આંખો ખોલી અને આમ સામે જોયું, અને સામે જોયું વિશ્વ મોહિની પણ નારદજી સામે જોયું. પણ નારદજીનો ચહેરો જોઈને વિશ્વ મોહિનીનો મોઢું પડી ગયું. એને ક્રોધ આવ્યો છે, અને ક્રોધ આવીને બોલે, હાલા આવે આવા નવા લગ્ન કરવા કેટલાક છે આ જગતની અંદર. આમ કરીને વિશ્વ મોહિની આગળ આવીને ભગવાન નારાયણ ત્યાં રાજકુમાર રૂપે ઊભા હતા, એને હાર પહેરાવી અને વિશ્વ મોહિની ત્યાંથી જતી રહી છે. નારદજીના મનમાં એમ થયું, ઓહો આ શું થયું, આ કેમ થયું? એટલે પછી પેલા બે જે હાસી મસ્કરી કરતા હતા ને, એણે કીધું કે આવા નવા હેલા આવો, એકવાર અરીસામાં મોઢું તો જોવું તો. અરે એ જ રાજમાં દર્પણ હતું, એમાં નારદજીએ પછી અરીસામાં મોઢું જોયું તો શરીર તો ભગવાન નારાયણે સુંદર આપ્યું છે, પણ મોઢું વાનરનું આપ્યું છે. હાસી મશ્કરી કરતા જે પેલા બંને શિવજીના દૂતો હતા ને, એ બંનેને શ્રાપ આપ્યો, તમે મારા જેવા નારદજી જેવા ભક્તની તમે હાસી મશ્કરી કરો છો, માટે જાઓ તમે રાક્ષસ થઈ અને જગતની અંદર મનુષ્ય જન્મ ધારણ કરશો, રાક્ષસ યોનિમાં તમારો જન્મ થશે. અને ક્રોધે ભરાયેલા નારદજી બહાર આવે છે. ભગવાન નારાયણ પાછા સામા મળ્યા, અને વિશ્વ મોહિની એની સાથે છે. ભગવાન નારાયણની સાથે જ વિશ્વ મોહિની છે. આ બંનેને જોઈને નારદજીનો ક્રોધ ઓર વધ્યો છે, અને ઓર ક્રોધ વધીને નારદજી એ ભગવાન નારાયણને આજ માયાના વેશમાં થઈ અને શ્રાપ આપે છે. હે પ્રભુ, હે કૃપાનાથ, હું જાણું છું પહેલેથી એ કપટી છે. સમુદ્રમાંથી ઝેર નીકળ્યું તો તમે ના પાન કર્યું, અને મહાદેવજી પાસે જઈને એને પાન કરાવ્યું. સારી સારી સંપત્તિ તમે તમારા લોકમાં લઈ ગયા, અને બીજું બધું તમે દેવતાઓની અમૃતની વેચણી કરવી હતી, તોય તમે કપટ કરીને દેવતાઓને અમૃત પાયું, અસુરોને અમૃત ના પાયું. આવા કપટી તો તમે ઘણા સમયથી, વર્ષોથી તમે કપટીના રૂપમાં છો, ને એ જ કપટ આજ મારી સાથે કર્યું છે. રાજકુમારનું રૂપ મને આપ્યું ને, માટે તમે રાજકુમાર બનીને આ જગત ઉપર તમારો જન્મ થશે. તમે રાજકુમાર બનશો, મને વાનરનું મુખ આપ્યું ને, તમારે વાનરની સહાયતા લેવી પડશે. અને જે રીતે આજ હું વિશ્વ મોહિની સાથે પરણવા આતુર હતો ને એના વિયોગમાં તડફડું છું ને, મને દુઃખ થાય છે ને, એ જ દુઃખ તમે એ વખતે તમારી પત્નીના વિયોગમાં તરફડી અને ભોગવશો. આ મારો શ્રાપ છે તમને. નારદજીએ ભગવાનને શ્રાપ આપ્યો, ભગવાને શ્રાપ સ્વીકાર કર્યો છે. મારે એમ થાય રામ અવતાર લેવાનો છે, માટે આ શ્રાપને હું પછી માયા બધી વિલુપ્ત કરી. અને માયા બધી વિલુપ્ત થઈને એટલે નારદજીને ભાન થયું, ઓહો અમે શું કરી નાખ્યું, ભગવાનને શ્રાપ આપી દીધો. અરે ભગવાનને શ્રાપ આપ્યો, બહુ પસ્તાવો થયો છે.
પછી તો ભગવાને શિવજીના 108 નામનો જપ કરવાનું કીધું છે. તમે જપ કરજો, તમારા મનના બધા જ અશાંતિઓ દૂર થશે. જપ કરવાનું કીધું. નારદજી જપ કરે છે. આ કારણ છે. કેટલામું છે? ત્રીજું. ચોથું મનુને શત્રુપાનું છે. મનુને શત્રુપાએ વર્ષો સુધી તપ કર્યું અને તપના રૂપમાં ભગવાન રાજી થયા. શું જોઈએ છે? પ્રભુ તમારા જેવો પુત્ર જોઈએ છે. ભગવાન કે મારા જેવો તો હું એક જ છું, હું જ તમારે ત્યાં જન્મ ધારણ કરીને આવીશ. એ પ્રભુના વચને આજે જે મનુ મહારાજાએ માગ્યું એટલું હેત પ્રભુ દીકરાને બાપમાં થશે. મારા વિયોગે તમારું મૃત્યુ થશે, તમે મારો વિયોગ ઘડી પણ સહન નહીં કરી શકો, અપરંપાર હેત તમારું મારામાં થશે, આવું ભગવાન નારાયણે કીધું. એ જ મનુ મહારાજ દશરથ મહારાજા તરીકે આવ્યા અને એ જ શત્રુપા રાણી એ કૌશલ્યા તરીકે આવ્યા. એટલે દશરથના રામ વિયોગે મૃત્યુ થયું છે. એનું કારણ ભગવાનના આશીર્વાદથી વિયોગ દશરથ મહારાજા સહન કરી શક્યા નથી, એટલે એનું મૃત્યુ થયું છે. એ કથાઓ બધી મધુર મધુર. આ તો 4 કારણો થયા. 5મું કારણ છે પ્રતાપ ભાનુ જે રાવણ બન્યો છે. પ્રતાપ ભાનુ જે રાવણ બન્યો છે. હરિમર્દન, પ્રતાપ ભાનુ અને ધર્મ રુચિ, આ 3 હતા. 2 ભાઈઓ છે, એક મંત્રી છે. આખી પૃથ્વી ઉપર સમગ્ર પૃથ્વીને જીતી લીધી, ચક્રવર્તી સમ્રાટ બન્યા છે. પણ એક કાલકેતુ નામનો રાક્ષસ, એ રાક્ષસે બદલો લેવા માટે વર્ષોથી જંગલમાં રહી રહ્યો હતો અને એને આ પ્રતાપ ભાનુ મળ્યા છે. એટલે કીધું, પછી બધી લોભ પ્રલોભનની વાતો છે. પ્રતાપ ભાનુને કીધું છે કે તમે તમારા ઘરની અંદર તમારા રાજ્યમાં બ્રાહ્મણોને જમાડો, તમારું બધું સારું થશે. પ્રતાપ ભાનુ બ્રાહ્મણોને જમાડવા માટે કાલકેતુ એ મુનિના રૂપે ત્યાં આવે છે. બધા બ્રાહ્મણોને ભેગા કરે છે. 1 લાખ બ્રાહ્મણોને ભેગા કરીને જમાડવાનું કહે છે. અને એ વખતે આકાશવાણી થાય છે, બ્રાહ્મણોએ જમા, હે બ્રાહ્મણો તમે ના જમશો, આ પ્રતાપ ભાનુએ અન્નમાં ગાયનું માંસ નાખ્યું છે. અને પછી એ બ્રાહ્મણોએ પ્રતાપ ભાનુને શ્રાપ આપ્યો કે આવું રાક્ષસ જેવું કૃત્ય કર્યું છે, માટે તમે રાક્ષસ યોનીને થાશો. એ જ પ્રતાપ ભાનુ રાવણ થઈને આવ્યો. એ જ હરિમર્દન પરિવારે સહિત રાક્ષસમાં આવજો. એ જ હરિમર્દન કુંભકર્ણ થયો છે. એની એક બેન છે એ શૂરપણખા થઈ છે. અને ધર્મરુચિ છે એ વિભીષણ થયા છે. આ રાવણના પૂર્વજન્મની કથા છે. અને એનો ઉદ્ધાર માટે ભગવાન સ્વયં પરબ્રહ્મ પરમાત્મા અવતાર ધારણ કરીને આવશે. એટલે પછી ભગવાન રામચંદ્રજીનો જન્મ. આ 5 કારણો ભગવાનના જન્મના છે. બહુ વિશેષ સવિસ્તાર કથાઓ છે. પણ આપણે હવે ભગવાનના જન્મોત્સવ તરફ જવું છે. એટલે વિશેષ બીજી કથાઓ ન લેતા ડાયરેક્ટ અયોધ્યા નગરીની અંદર ચક્રવર્તી મહારાજા દશરથ મહારાજા રહે છે. એ દશરથ મહારાજાને 3 રાણીઓ છે, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. આ 3 રાણીઓ દશરથ મહારાજાના ઘેરે છે. સમય વીતે છે, ઘણો બધો સમય થાય છે, પણ દશરથ મહારાજાના ઘેરે કોઈ પુત્ર છે નહીં. એટલે પછી દશરથ મહારાજા એ મનમાં એવો વિચાર, એને લોકો એમ કહે છે અયોધ્યાની વાસીઓ કે એમ મહારાજા તમે છો, તમે ગયા પછી આ અયોધ્યાની નગરીનો વારસદાર કોણ છે? આ ચિંતા અમને સતાવે છે. ને આ ચિંતા દશરથ મહારાજાના મનમાં થઈને એટલે પછી એ ચિંતા લઈને દશરથ મહારાજા કોની પાસે ગયા છે? ગુરુ વશિષ્ઠજી પાસે જઈ અને દશરથ મહારાજા પોતાની ચિંતા ત્યાં વ્યક્ત કરે છે. એક બાર ચરણ લાગે કરી વિનય વિશાલા, ચરણ લાગે કરી વિનય વિશાલા. દશરથ મહારાજાને
વશિષ્ઠ પાસે ગયા છે, ચિંતા વ્યક્ત કરી છે. વશિષ્ઠ ઋષિએ કીધું છે, મહારાજા પુત્ર જોઈએ તો શૃંગી ઋષિ પાસે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવવો પડશે. માટે શૃંગી ઋષિને બોલાવો અને શૃંગી ઋષિને બોલાવી અને અયોધ્યાની અંદર તમે મખોડા ઘાટ છે ત્યાં પુત્રેષ્ટિ યજ્ઞ કરાવો. અને પુત્રેષ્ટિ યજ્ઞ થયો છે. આજ આહુતિઓ અપાઈ રહી છે દશરથ મહારાજાના આંગણે, એક પછી એક ઓમ પુત્રાય સ્વાહા, ઓમ પુત્રાય સ્વાહા કરીને આહુતિઓ અપાઈ રહી છે. સમય જતા એ જ યજ્ઞ કુંડમાંથી એક યજ્ઞ નારાયણ ચરુનો કુંડ હાથમાં લઈ અને પ્રગટ થયા છે. એ ચરુનો કુંડ એ યજ્ઞ નારાયણે શૃંગી ઋષિના હાથમાં આપ્યો છે. શૃંગી ઋષિએ એ યજ્ઞકુંડ ચરુ એ દશરથ મહારાજાના વશિષ્ઠ મહારાજાના હાથમાં આપ્યો છે. અને વશિષ્ઠ ઋષિએ એ જ ચરુ દશરથ મહારાજાને આપીને કહે છે કે આના તમારી રાણીઓમાં સરખા ભાગ કરીને વેચો. અને એ વખતે જે ચરુ હતા એના બે ભાગ કરવામાં આવ્યા છે. એક ભાગ કૌશલ્યાજીને આપ્યો છે, જે વધેલો ભાગ છે એના પુનઃ બે ભાગ કરવામાં આવ્યા છે. અને એમાંથી એક ભાગ છે કૈકેયીને આપવામાં આવ્યો છે. અને જે ભાગ વધ્યો છે એ એક ભાગ સુમિત્રાને અને કૌશલ્યાએ પોતાનો એક ભાગ સુમિત્રાને આપ્યો છે. સુમિત્રાના ભાગમાં બે પુત્ર થયા છે. સુમિત્રાએ કહ્યું છે કે મારા જીવનમાં બે પુત્ર થાય તો એક કૈકેયીના પુત્રની સેવામાં અને એક કૌશલ્યાના પુત્રની સેવામાં હું મારા પુત્રોને સમર્પિત કરી દઈશ. આમ કહ્યું અને ચરુઓ એનો જે પ્રસાદ ખીરનો પ્રસાદ જે છે એ ધીરે 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 ગ્રહણ કર્યો. અને જોત જોતામાં તો આજ અયોધ્યાની નગરીની અંદર, અયોધ્યાના મહેલોની અંદર તેજ તેજના પુંજો છવાઈ રહ્યા છે. ચારે બાજુ આનંદની ઘડીઓ બધાઈ રહી છે. એક પછી એક પછી એક પછી માસ જતા જતા આજ ચૈત્ર માસનો પ્રારંભ થયો છે. જેવો ચૈત્ર માસ આવ્યો ને એક તિથિઓ જઈ રહી છે. એકમ ગઈ, બીજ ગઈ, ત્રેજ ગઈ, ચોથ ગઈ, બરોબર તિથિઓ વધી રહી છે. આજ ભગવાનનું આગમન થવાનું છે. માં કૌશલ્યાના ઉદરમાં પ્રભુ, માં સુમિત્રાના ઉદરમાં શેષ નારાયણ અને માં કૈકેયીના ઉદરની અંદર મહારથી ભરત, એવા ભરતના ઉદરનો પ્રવેશ થતા આજે ત્રણેય દેવીઓના તેજ વધ્યા છે. અને ત્રણેય દેવીઓના તેજ વધતા આજ બધાને હર્ષ અને આનંદ, ઝરણાઓ પુલકિત થવા લાગ્યા છે. ઝાડવાઓ, વેલીઓ, લતાઓ ખીલવા લાગી છે. આજ આકાશની અંદર વાદળો જાણે મેઘ વર્ષા કરવા આતુર થઈ રહ્યા હોય ને એવી શીતળ આજ ચાંદની છવાઈ છે. બરોબર 9મીનો દિવસ થયો છે. બરોબર મધ્યાહ્ન પ્રાપ્ત થવા આવ્યો છે. અને મધ્યાહ્નની જ્યારે 12 ઘડીઓ ગવાણી છે. તુલસીદાસજી મહારાજ ગાઈ રહ્યા છે. નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. ઓ નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. માત દિવસ અતિ શીતલ ધામા, પાવન કાલ લોક વિશ્રામા, પાવન કાલ લોક વિશ્રામા. નવમી તિથિ મધુમાસ છે. મધ્યાહ્નનો સમય છે. સૂર્ય બરોબર આકાશની અંદર મધ્યમાં આવ્યો છે ને આજ કૌશલ્યાજીના ઓરડાની અંદર તેજ તેજ છવાણું છે. અને એ તેજમાંથી ભગવાન ચતુર્ભુજ નારાયણ રૂપે માં કૌશલ્યા આગળ પ્રગટ થયા છે. દેવતાઓએ જય જયકાર કર્યો છે. બોલો ચતુર્ભુજ નારાયણ ભગવાનની જય.
रे के विधि करो अनंता माया गुण ज्ञाना गीतयमाना वेद पुराण बनंता करुणा सुख सागर सब गुण आगर जे गावै श्रुति संता सो मम हित लागे जन अनुरागी भयउ प्रगट सिकंता भय प्रगट कृपाल दीन दयाल कौशल्या हितकारी रे ભગવાનની આગળ પ્રભુ ચતુર્ભુજ રૂપે માની આગળ આવ્યા છે ને માં કહે છે પ્રભુ ચતુર્ભુજ નહીં દ્વિભુજ રૂપે દર્શન આપો અને માના ખોળામાં પ્રભુએ બાળકનો રૂપ ધારણ કર્યો છે અયોધ્યાની ગલીઓમાં દશરથા મહારાજાને ખબર પડી પ્રભુ લાલ ભયો મહારાજા લાલ ભયો મહારાજા લાલ ભયો અને ગલીઓમાં ગીત ગવાણા છે हे जी अवध में आनंद भयो जय रघुवीर लाल की અવધ में आनंद भयो जय बोलो श्री राम हे जी अवध में आनंद भयो जय बोलो श्री राम की अवध में आनंद भयो जय बोलो श्री राम की हे जय बोलो श्री राम के राय रघुवर लाल की जय बोलो श्री राम की हे जय बोलो श्री राम की जय रघुवर लाल की जय बोलो श्री राम की जय रघुवर लाल आज की अवध में आनंद भयो जय बोलो श्री राम की हे अवध में आनंद भयो जय बोलो श्री राम हे जी अवध में आनंद भयो जय रघुवीर लाल की हे अवध में आनंद भयो जय रघुवर लाल की हाथी घोड़ा पाल के जय बोलो श्री राम की हाथी घोड़ा पाल की जय बोलो श्री राम की हाथी घोड़ा पाल के जय बोलो श्री राम की हाथी घोड़ा पाल की जय बोलो श्री राम हे आई भक्तों में आनंद भयो जय बोलो श्री राम की भक्त में आनंद भयो जय बोलो श्री राम हे आज संतों में आनंद भयो जय बोलो श्री राम की संत में आनंद भयो जय बोलो श्री राम की हे रामेश्वर में लालो भयो जय बोलो श्री राम की रामेश्वर में लाल भयो जय बोलो श्री राम की हे रामेश्वर में लाल भयो जय बोलो श्री राम की रामेश्वर में लाल भयो जय बोलो श्री राम की आज अवध में आनंद भयो जय बोलो श्री राम की નંદ भयो જે કનૈયા લાલ की हे अवध में आनंद भयो जय बोलो श्री राम की आनंद भयो जय बोलो श्री राम की जय बोलो श्री राम के जय रघुवर लाल के રામ की जय राम की जय बोलो श्री राम के जय रघुवीर लाल के जय बोलो श्री राम की जय रघुवर राम की हे अवध में आनंद भयो जय बोलो श्री राम के अवध में आनंद भयो जय बोलो श्री राम की सजा दो घरे को गुलशन सा मेरे घर राम आए हैं सजा दो घर को गुलशन सा मेरे घर राम आए लगी कुटिया भी दुल्हन से मेरे घर कार आए हैं लगी कुटिया भी दुल्हन से मेरे सरकार आए हे सजा दो घरे को गुलशन सा मेरे घरे राम आए हैं सजा दो घर को गुलशन सा मेरे घर राम देहो देहो આવ્યું જાવ બધા હરખી રીતે સરસ મજાનો હાથ ઊંચા કરે અને જો મેળ આવે તો રાઉન્ડ બનાવો અને સારી રીતે નર્તરૂપ ન થાય એમ ભગવાનના જન્મોત્સવમાં નાચો થોડો રાઉન્ડ કરો ભાઈઓ બહેનો આખા ખુરશીઓ એવું લાગે તો એક બાજુ રાખીને મોટો રાઉન્ડ કરીને આવો ભગવાનના
દિવ્ય જન્મોત્સવને આપણે બધા માણીએ, ભગવાનના જન્મોત્સવને ઉજવીએ. વાલો વધાવો મારો વાલો વધાવો, વધાવો મારો વાલો વધાવો, એ વાલો વધાવો મારો વાલો વધાવો, વાલો વધાવો મારો વાલો વધાવો. એ આજની ઘડી રળિયામણી રે, આજની ઘડી રળિયામણી રે, આજની ઘડી રળિયામણી રે, આજની ઘડી રળિયામણી રે. એ મારો વાલો વધાવો રે, વાલો વધાવો મારો વાલો વધાવો, એ વાલો વધાવો મારો વાલો વધાવો, વાલો વધાવો મારો વાલો હે હો. હરિ બોલ, જય શ્રી રામ. આવો આવો થોડો રાઉન્ડ કરે અને સારી રીતે થોડો મજાથી આનંદે ભગવાનના પાછળ ઉભેલા ભક્તોને પણ ખાસ નમ્ર વિનંતી છે કે જ્યારે આવો સરસ મજાનો જન્મોત્સવ ચાલી રહ્યો છે ત્યારે બધાને રાસ લેવાનો છે અને યજમાન પરિવારજનોને ખાસ હા, પ્રાણ જીવન મારે મંદિરે પધાર્યા, જીવન મારે મંદિરે પધાર્યા, પ્રાણ જીવન મારે મંદિરે પધાર્યા, પ્રાણ જીવન મારે મંદિરે પધાર્યા. એ હાર પહેરાવું હીરામણી રે, હાર પહેરાવું હીરામણી રે, એ હાર પહેરાવું હીરામણી રે, હાર પહેરાવું હીરામણી રે. એ મારો વાલો વધાવો, વાલો વધાવો મારો વાલો વધાવો, એ વાલો વધાવો મારો વાલો વધાવો, વાલો વધાવો મારો વાલો વધાવો. હરે હરે. હા, દરેક ભક્તોને વિનંતી કે આખા આપણા જે હોલમાં છે એ હોલમાં ગરબા માટે લાઈન કરી નાખો. ભાઈઓની વચ્ચે લાઈન, બહેનોની બહાર લાઈન, એ પ્રમાણે સુંદર મજાની લાઈન કરી નાખો. આવો, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્ર ભગવાનનો જ્યારે જન્મ થયો છે ત્યારે આપણે તાલી પાડી ને દરેક ભક્તો ગરબામાં જોડાઈએ. એવી તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય તો તાળી પાડો તો મારા રામની રે, તાળી ના હોય તો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, તાળી ના હોય તો. એ વાતો કર તો મારા રામની રે, બીજી વાતો ના હોય જો. વાતો કરો તો મારા રામની રે, વાતો ના હોય તો. એ તાળી પાડો તો તાળી 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 તાળી, તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. એ ભલે કિન્નારી પરિવાર, જય કિન્નારી મહાદેવ. હરે હરે. હે ભક્તિ ભક્તિમાં ઘણો ફેર છે રે, કોને ભક્તિ કહેવાય જો. ભક્તિમાં ઘણો ફેર છે રે, કોને કહેવાય તો. એ ભક્તિ ભક્તિમાં ઘણો ફેર છે રે, ભક્તિ કોને કહેવાય જો. ભક્તિમાં ઘણો ફેર છે રે, કોને કહેવાય તો. હે ભક્તિમાં મીરાબાઈને શ્યામ મળ્યા રે, એને ભક્તિ કહેવાય જો. ભક્તિમાં મીરાબાઈને શ્યામ મળ્યા રે, એને ભક્તિ કહેવાય તો. એ તાળી પાડો તો
सारे दुख मिटे जाएंगे राम आएंगे जिंदगी के सारे दुख मिट जाएंगे राम आएंगे ए मेरी झोपड़ी के भाग आज खुले जाएंगे राम आएंगे झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे जय हो जय श्री राम અવધનો નાથ મારા રાજા શ્રી રામ છે એણે મને માયા લગાડી રે અવધનો નાથ મારો રાજા શ્રી રામ છે એને મને માયા લગાડી રે હે અવધનો નાથ મારા રાજા શ્રી રામ છે એણે મને માયા લગાડી રે અવધનો રાજા મારો રાજા શ્રી રામ છે એને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે હે તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ એને મને માયા લગાડી 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 દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એને મને માયા લગાડી રે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એને મને માયા લગાડી હો. જય શ્રી રામ ડાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ 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 દરવાજા ખોલ એ ડાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ હે જય રણ છોડ માખણ છોડ તારો ગલીએ ગલીએ સો જય રણ છોડ માખણ છોડ તારો ગલીએ ગલીએ સો હે દુનિયાનો દાતાર બને તો કેમ બન્યો કઠોર હે ડાકોરના ઠાકોર હે જી ડાકોરના ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ 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 ડાકોરના ઠાકોર એ તારા ખરેખર ભક્તજનો જાણ્યું છે રમી લેજો દિલ દઈ અને આજે રમી લેજો ખરેખર ભક્તો આજે પુરુષોત્તમ નારાયણને રાજી કરવા માટે ભાન ભૂલી અને નાચી રહ્યા છે ભક્તજનો પારણા પછી ઝુલાવાના છે અત્યારે ખૂબ નાચી લો રમો રમો હરે હરે હાલો હાલો ભક્તો નાચી લો હે હાલો ગિરનારી પરિવાર હા જય રણ છોડ
જાની હું કેવા બન્યો કઠોર ઠાકોરના ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ઠાકોરના ઠાકોર એ તારા બંધ દરવાજા ગોવાળીઓ 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 કોનોડો મુરલી વાળો ગોવાળીઓ કાનોડો મુરલી વાળો એ મુરલી વાળો એ નંદનો લાલો એ મુરલી વાળો યશોદાનો જાયો ગોવાળીઓ 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 કોનોડો મુરલી વાળો વાળો ગોવાળીઓ કોનોડો મુરલી વાળો એ આ મહેન્દ્ર ભગત હા ભલે ભક્તો જય સ્વામિનારાયણ જય શ્રી રામ હે વાંસળી વગાડતો ને ખેલું રે લગાડતો ખેલું લગાડતો ગાયો રે હંકારતો હે વાંસળી વગાડતો ને ખેલું રે લગાડતો ખેલું રે લગાડતો ને વાહણી વગાડતો હે નંદનો લાલો જસોદાનો પ્યારો હે નંદનો લાલો જસોદાનો પ્યારો ગોવાળીઓ ગોવાળ મારો ગોવાળીઓ કોનોડો મુરલી વાળો 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 ગોવાળીઓ કોનોડો મુરલી વાળો આઈ આઈ આ સરકારી આઈ એ હાલો તબલામાં મારિયટના એ કનૈયા મુરલી વાળા રે કાનુડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કાનુડા મુરલી વાળા રે તમે જસોદા ના જાયા રે કનૈયા મુરલી વાળા રે એ તમે જસોદા ના જાયા રે કનૈયા મુરલી વાળા રે એ મને લાગો વાલા એ વાલા 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 મને લાગો વાલા કાનુડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કાનુડા મુરલી વાળા રે એ સિજાણી સિજાડી તલવાડી મો સિજાડી તલવાડી મો સબા સોયા પોણી 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 વાલા એ હલો એ સિજાડી તલવાડી મો સબા સોયા પોણી રે સિજડી 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 હે તલાવડી ની પાડે મેં તો હે તલાવડી ની પાડે મેં શ્રીજી મહારાજ ને ભાડ્યા ભાડ્યા ભાડવાલા કાને રસિયો રૂપાળો રંગરેલિયો ઘરે જાઉં ગમતું નથી કાને રસિયો રૂપાળો રંગરેલિયો રૂમે જાઉં ગમતું નથી મને મહતે તે મહિલાને લરે ઘેરે જાઉં
રસિયો રે એ કાળ રસિયો રૂપાળો નગરે એ ઘેર જાવ ગમતું નથી એ કાળ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાવ ગમતું નથી એ હા ગોવિંદભાઈ હા દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી અમે ગાયો ધોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી એ પછી જોજો વાસરડાના પછી જોજો વાસરડાના ખેરે ઘેર જાવ ગમતું નથી પછી જોજો વાછડાના ખેલરે ઘેર જાવ ગમતું નથી એ પછી જોજો વાસરડાના ખેલરે ઘેર જાવ ગમતું નથી પછી જોજો વાછડાના ખેલરે ઘેર જાવ ગમતું નથી કાને રસિયો રૂપાળો રંગ રેલિયો હે ઘેર જાવ ગમતો નથી કાને રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતો હે આજે મારી ઓરડી રે આવ્યા અવિનાશી અલમેલે આજે મારી ઓરડી રે આવ્યા વિનાશે અલવે હે ભાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળો છે આજે મારે ઓરડે રે આવ્યા અવિનાશે અલમેલે આજે મારે ઓરડે આજે મારે ઓરડે રે આવ્યા અવિનાશે અલમેલે આજે મારે ઓરડે હરે ઘર બસે કઈ નામ હરે ઘર का बच्चा बच्चा हाँ હું અહીંયાથી બોલું મેરે ભારત કા બચ્ચા બચ્ચા તમારે બોલવાનું જય જય શ્રી રામ અને આ અવાજ રામેશ્વર ભગવાનના મંદિરમાં પહોંચવો જોઈએ એટલો અવાજ તો થવો જોઈએ આપણે અહીંયા 350-400 હરિભક્તો આવ્યા છે તો એટલો તો અવાજ આપણે ભગવાન સુધી પહોંચે બરાબર હરે ઘર मेरे भारत का बच्चा बच्चा खेलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम બોલેગા ओ मंगल भवन अमंगल हारे रवौ सुदशरथ अजीर बिहार बोलो राम સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ रघुकुलरी की सदा चलिया प्राण जाए और वचन जाए राम सिया राम जय जय राम हे राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम बोलो सीताराम 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 સીતારામ સીતારામ सीताराम 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 हे राय बीती रखो राम राय बीती रहिए राय बीती रखो राम राय बीती हे सीताराम 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 कहिए सीताराम
શિવાય હે રામેશ્વરાય શિવ રામેશ્વરાય હરે હરે ભોલે નમઃ શિવાય હે સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હરે હરે ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે ભોલે 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 નમઃ શિવાય બોલો રામચંદ્ર ભગવાન રામેશ્વર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી ઉમિયા માત કી સ્વામિનારાયણ ભગવાન નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ આજ કે આનંદ કી જય જય ભવસંભવ ભેતિ વેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા બોલો રામચંદ્રજી ભગવાનની જય આવી રીતે ભક્તજનો આપણે રામચંદ્રજી ભગવાનનું પૂજન થયું તો ભક્તજનો આપણે બીજા દિવસની સાંજની કથાની સમાપ્તિમાં નાના મોટા તમામ ભક્તજનોએ સેવા કરી છે. ઇન્દીભાઈ મગનદાસ, સવિતાબેન સંજયભાઈ, મિતકુમાર દિલીપભાઈ, માનસી મિતકુમાર, આ યજમાન પરિવાર અત્યારે અહીંયા પ્રસાદીનો ખીસ પહેરવા માટે પધારશે. ભોજનના દાતાશ્રીના સ્નેહીનું સન્માન અહીંયા કરવામાં આવે છે. શંકરભાઈ, સોમાભાઈ, રેખાબેન, કમલેશભાઈ, આ ત્રણેય ભક્તજનો અત્યારે આવજો. બહેનો વિભાગમાં બહેનો ત્યાં સોમા દાદાનો ખૂબ જ એવો નમ્ર સ્વભાવ. દિલીપભાઈ નાગરભાઈ એમને સાલ ઓઢાડી અને સ્વાગત કરશે. આવો દિલીપભાઈ. ખૂબ જ નિર્માની જેમનું જીવન છે અમારે સોમા દાદાનું, કોઈ જ પ્રકારનું માન નહીં. બધા જ બહેનોને એકદમ જોરદાર તાલીઓથી વધાવીશું. આરતી રોજ ઉતારું રે, ચરણ તણુ ચરણામૃત લઈને પ્રેમે પાય પખાડું રે. સરયું જળથી સ્નાન કરાવું, તિલક કરો રૂપાળો રે. અંગે ઉત્તમ આભૂષણ નયને કાજળ કાળો રે. કૌસલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું. કેળ કટારી ધનુષ્યધારી રઘુવીરને
શણગારું રે અહલ્યા થઈને પડું ચરણમાં તન મન ધન સૌવારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે હે કાગભૂષણનું રૂપ ધરીને રાઘવને રમાડું રે સબરે થઈને સામે બેસી મીઠા બોર જમાડું રે કૌશલ્યાના કુંવર મારી આરતી રોજ ઉતારું રે હેજી મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હરખાવું રે પુરુષોત્તમ કહે દાસ બનીને ચાહું શરણ તમારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ સ્વર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે છે પ્રભુ જય સદગુરુ સ્વામી કપૂર ગૌરમ કરુણાવતાર સંસાર સારમ ભુજગેન્દ્રહાર સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સરિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહર સર્વ મંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણ ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલો રામચંદ્ર ભગવાન રામેશ્વર ભગવાન કી જય સ્વામિનારાયણ ભગવાનની જય